નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાયની અંદર કામ કરતા હતા. એમાં આપણે કઈ કોણરૂપ બળ માટે છે એના અક્ષથી r અંતર હશે આપણે વિદ્યુત સ્થિતિમાનનું છે એ સૂત્ર મેળવેલું અને આપણે જોયું કે કોણરૂપ બળ માટે વિદ્યુત સ્થિતિમાન છે r ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય, ડાયપોલ માટે r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં હોય અને એકલ વિદ્યુતભાર એટલે કે મોનોપોલ હોય એના માટે મોનોપોલ r ના છે અથવા તો r ના છે વ્યસ્ત પ્રમાણમાં હોય. આવું છે આપણે ખ્યાલ છે. પછી આપણે એક બીજો એક્ઝામ્પલ કે હાઇડ્રોજન H2 જે અણુ હોય એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી અને જે H2+ બનતું એના માટે છે એ તંત્રની આપણે સ્થિતિ ઊર્જા મેળવેલી. પછી વધુ સ્વાધ્યાયની અંદર આગળ વધીએ તો સ્વાધ્યાયનો નંબર 21 નો એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે કહે છે. બે વિદ્યુતભારો -q અને q અનુક્રમે 0,0 a અને 0,0 એ બિંદુએ રહેલા છે. બે વિદ્યુતભારો છે આ રીતે રહેલા છે. 0,0 માઈનસ a ક્યાં x, y, z એટલે આપણો અત્યારે જે વિદ્યુતભાર છે ક્યાં અક્ષ ઉપર રહેલો છે x, y, z એટલે z અક્ષ ઉપર છે આપણો વિદ્યુતભાર છે રહેલો છે પણ કેવા z અને પ્લસ q છે ક્યાં 0,0 a એટલે કે પ્લસ q છે એ તમારો રહેલો છે ધન z અક્ષ અને આ છે ઋણ z અક્ષ છે. એવી આપણે રચના બતાવી. પછી જુદા જુદા છે તમને પ્રશ્ન પૂછેલા છે. પહેલા છે આપણે રચના. હવે પહેલો ક્વેશ્ચન છે ને તમે એવું કીધું 0,0 z અને x, y, 0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. તમારી ટેક્સ્ટબુક ની અંદર પ્રશ્ન લખેલો છે વિદ્યુત ક્ષેત્ર પણ એ તમારે બદલાવવાનો છે. આપણે જે જવાબ મેળવવાનો છે ટેક્સ્ટબુક ની અંદર આપેલો છે તો આપણે કામ કરવાનું છે વિદ્યુત સ્થિતિમાન, બરાબર? વિદ્યુત ક્ષેત્રનું નહીં. એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને પ્લસ હવે વિદ્યુત સ્થિતિમાન હોય કે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન હોય તો kq/r અને વિદ્યુત ક્ષેત્ર હોય તો kq/r². બાકી કરવાનું તો એ જ પ્રોસેસ છે પણ આપણે જવાબ છે વિદ્યુત સ્થિતિમાનને અનુરૂપ છે એટલે આપણે કામ કોણ કરશું વિદ્યુત સ્થિતિમાન. તો પહેલા તો આપણે રચના બતાવી દઈએ. આપણો x અક્ષ, આ આપણો y અક્ષ અને આ આપણો છે z અક્ષ. z અક્ષને એક્ઝેક્ટ નામે છે શું છે ઋણ z અક્ષ છે. z અક્ષની એક્ઝેક્ટ નામે શું છે ઋણ z અક્ષ અથવા તો એને શું કહેવાય z બેઝ અક્ષ. અહીંયા છે આપણા બે વિદ્યુતભાર એકબીજાથી પરિમિત અંતરે આવેલા હોય તો આમ તો ડાયપોલ જેવી રચના થાય એવી જ રચના થશે -q અને +q ક્યાં આવેલો છે 0,0, તો માની લો કે એક વિદ્યુતભાર અહીંયા આવેલો છે 0,0, અહીંયા જે વિદ્યુતભાર આવેલો છે માઈનસ, બીજો વિદ્યુતભાર તમારો અહીંયા આગળ માની લો આવેલો છે આ જે બિંદુ છે 0,0, અહીંયા છે શું આવેલો છે પ્લસ q વિદ્યુતભાર આવેલો છે. હવે આપણે કોઈ બિંદુ એવા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ક્યાં આવેલું છે 0,0, z એટલે 0,0, z એટલે માની લો કે આ બિંદુ છે આપણું 0,0, z આ અંતર તો બધાને આપણને ખબર જ હોય આ અંતર કેટલું થાય a જેટલું. આ અંતર ભલે માઈનસ છે નીચે છે પણ અંતર તો આપણે કેટલું કહીશું a જેટલું. આ અંતર પણ કેટલું થાય a જેટલું થાય. હવે જો માનો કે કોઈ આ p બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું તો આ q ને કારણે આપણે એટલું અંતર છે ધ્યાનમાં લેવું પડે. આ જે ટોટલ અંતર છે આ ઉદ્ગમ બિંદુથી p સુધીનું p અંતર તો કેટલું હોય z જેટલું હોય. ઉદ્ગમ બિંદુથી આ p સુધીનું અંતર છે કેટલું છે z જેટલું. કારણ કે ઉદ્ગમ બિંદુથી ક્યાં આવેલું છે z અંતરે બિંદુ આવેલું છે. પણ માનો આ q1 થી આપણે એટલો સ્થાન સુધી જોતો હોય r1 એટલે r2 થી શરૂ કરીને p સુધીનું એટલે જો +q વિદ્યુતભાર છે ત્યાંથી તમારો સ્થાન સદિશ છે e r1 આપણે શું લખીએ z - a. કારણ કે આટલું અંતર છે કેટલું છે z છે. આપણે તો એટલું જ અંતર મેળવવાનું છે તો આ z માંથી ક્યાં શું કરવું પડે બાદ કરવું પડે કે r1 આપણે શું મળી ગયું z - a. તો માનો આ -q વિદ્યુતભારને અનુરૂપ છે આપણે અંતર મેળવ્યું. -q ને અનુરૂપ વિદ્યુત આ -q થી આ p બિંદુએ તમારે અંતર મેળવવું હોય તો અહીંયા છે -q ને અનુરૂપ છે આમ લાઈન દોરવાનું.
આ કોઈ અક્ષ નથી પણ માત્ર આ જે આપણો -q વિદ્યુતભાર છે એનું અંતર છે ત્યાં સુધી આ p બિંદુ તો આ આખું અંતર થયું આપણા માટે આ આખું અંતર આપણા માટે છે આ અંતર છે ને આને આપણે r2 કહીએ અને r2 એટલે આ અંતર ઓલરેડી a જેટલું છે અને આ અંતર કેટલું છે z છે તો આ r2 આપણા માટે શું થઈ જાય z શું થઈ જાય a શું થઈ જાય z a તો આ આકૃતિ એટલે પૂરી થઈ ગઈ હવે આપણે પહેલા પ્રશ્ન માટે છે જીધું 0,0,z બિંદુએ છે આપણે વિદ્યુત સ્થિતિમાન મળી જશે બરાબર તો પહેલો પ્રશ્ન છે આપણે મેળવીએ આપેલ z આપેલ 0,0,z બિંદુ એ વિદ્યુત સ્થિતિમાં PQ બિંદુ છે તો કે VP આ q વિદ્યુતભાર છે એને કારણે કેટલા અંતરે આ q માટે પછી આપણે અંતર કેટલું લીધું r1 એટલે આપણે કેટલું લખવું પડે કે kq/r1 બીજો વિદ્યુતભાર છે -q એટલે -kq પણ આ જે -q વિદ્યુતભાર છે એનાથી કેટલા અંતરે આવેલો છે r અંતરે એટલે એમ લખીએ કે -kq/r2 kq/r1 kq/r2 બરાબર છે હાલો kq છે એને તમે બાદ લઈ લો kq 1/r1 પણ આ બધી વેલ્યુ કેટલી છે z - a આ માઈનસ ના માઈનસ એટલે શું થાય z a ખબર પડી હવે ચોકડી ગુણાકાર કરતા હવે શું કરવાનું ચોકડી ગુણાકાર z a અહીંયા છે z a અહીંયા આવશે અને નીચે બેનો ગુણાકાર કરો તો x - y x y એટલે શું થાય x2 - y2 એટલે તેથી kq કૌંસ અહીંયા z a આ માઈનસ ના માઈનસ z માઈનસ a અપોન z2 માઈનસ s2 ખ્યાલ આવે કે આ z પ્લસ s આ એક સાથે ગુણાઈ જાય માઈનસ ના માઈનસ અને z માઈનસ 1 છે અહીંયા ગુણાઈ જાય હવે જો z પ્લસ a માઈનસ z ઓછે ઓછે વત્તા a એટલે આપણે શું કરવું પડે કે q z પ્લસ a માઈનસ z પ્લસ a upon z square minus s square z cancel એટલે vp is equal to આપણને મળે a into a એટલે 2a એટલે kq into 2a upon z square minus s square q into 2a તો એને તો શું કહેવાય ડાયપોલ મોમેન્ટ p ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ શું કહેવાય p એટલે તમે એમ પણ લખી શકો k p upon z કૌંસમાં z square minus z square minus s square બરાબર તો આ આપણે શું મેળવ્યું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી કે આ બિંદુએ 0,0,z બિંદુએ હવે જો કે તમારી બુકની અંદર તમારો જવાબ આપેલો છે ને ત્યાં એવું લખેલું છે કે પ્લસ ઓર માઈનસ kp upon z square minus s square પણ પ્લસ ઓર માઈનસ નહીં આવે માત્ર શું આવશે પ્લસ આવશે એને એવું બતાવ્યું કે આ જે PQ છે ને 0,0,z એ મને અહીંયા હોય p ડેશ બિંદુ ક્યાં હોય મને અહીંયા તમે કલ્પના કરો આ p ડેશ બિંદુએ છે એક વિદ્યુતભાર તો 0,0, એને z નો કહેવાય 0,0, z કેવું પડે કારણ કે 0,0, z એટલે કે ધન x પેલા ધન z અક્ષ પર જો z તો તમારે અહીંયા બિંદુ દર્શાવવું પડે પણ માની લો કે ધન બિંદુ છે તમે અહીંયા દર્શાવો ધન બિંદુ છે તમે ક્યાં દર્શાવો અહીંયા દર્શાવો એટલે જો p ડેશ આગળ તમે વિદ્યુત સ્થિતિમાન મેળવો તો p ડેશ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન છે -kp/z² - s² આવશે શું આવશે -kp/z² - s² કારણ કે અહીંયા જો બધું બદલી જાય જો અહીંયા તમે આ બિંદુ લ્યો ને તો તમારો જે r2 હતો ને એ r1 આ r2 હતો આના માટે જે તમે કામ કર્યું તો આ અંતર તમારું નથી r1 અને આ નથી r2 એટલે +2 ને કારણે જે અંતર હતું ને
એ -q ને કારણે થઈ જાય આ -q ને કારણે જે r2 અંતર હતું એ કોના કારણે થઈ જાય પ્લસ ને એટલે તમારો જવાબ શેમાં આવશે -kt/z² - s² પણ આપણે એની સાથે લેવા દેવા છે નહીં આપણને માત્ર z બિંદુ છે ક્યાં છે ધન x અક્ષ ઉપર જ હશે બરોબર તો આ પહેલું કામ છે આપણે કરી નાખીએ બરોબર કે આપણો જવાબ આવી હાલો બીજું કીધું કે સ્થિતિમાં ઉગમ બિંદુથી કોઈ નહીં હજી આમાં ક્વેશ્ચન બાકી છે x, y, 0 બિંદુ બીજું સ્થિતિમાન કેટલું હવે x, y, 0 એટલે માની લો કે x અક્ષ ઉપર કંઈક એનો ઘટક હશે અને કંઈક હશે y અક્ષ ઉપર માની લો કે તમે વાત કરો તો એની છે એને આપણે x અક્ષ ઉપરથી આમ લઈ જાય અહીંયા કંઈક બિંદુ હોય અને y અક્ષ ઉપરથી અહીંયા આ બિંદુ આપણે બીજું સ્થિતિમાન મેળવવાનું માની લો કે x, y, 0 બિંદુ છે કારણ કે x અક્ષ ઉપર કંઈક આ અંતર છે અને આ y અક્ષ ઉપર છે કંઈક અંતર છે હવે જો આ જે બિંદુ છે ને કઈ રીતે આવે ખ્યાલ આવે તમને માની લો આ તમારો છે z અક્ષ છે આ છે આપણો y અક્ષ આપણો x અક્ષ ખબર પડે તો તમારો જે બિંદુ છે એ ક્યાં આવશે અહીંયા સમતલમાં આવશે પણ આ જે z અક્ષ છે બરોબર એનો તો લંબ દ્વિભાજક કહેવાય z અક્ષ છે તો કઈ રીતે આવેલું છે લંબ રૂપે એટલે મતલબ અહીંયા કંઈક આ બિંદુ આવેલું છે હવે આ +q વિદ્યુતભાર છે આ -q વિદ્યુતભાર છે એનાથી આ બિંદુ તો શું આવેલું સમાન અંતરે આવેલું હોય ખાસ ધ્યાન રાખજો અહીંયા કઈ રીતે આપણે વિદ્યુતભાર મૂકેલા છે કે ઉપર z અક્ષ ઉપર એટલો જ ક્યાં છે a જેટલા અંતરે પ્લસ વિદ્યુતભાર મેળવેલો છે માઈનસ a જેટલા અંતરે છે કોણ મેળવેલો છે માઈનસ q વિદ્યુતભાર પણ આપણું જે બિંદુ આવશે એ ક્યાં આવશે અહીંયા કંઈક આવશે વિચારો કે આ x અક્ષ આમ બહાર તરફ હોય ને એટલે આપણું બિંદુ કંઈક અહીંયા આવશે આપણું બિંદુ અહીંયા આવે તો જો આ વિદ્યુતભાર q થી અંતર અને માઈનસ q થી બે અંતર કેવું થાય સમાન જ થાય અને જો બંને અંતર સમાન થાય તો x, y, z એ બંને અંતરે સમાન થાય તો r1 અને r2 શું થઈ જાય સમાન r1 અને r2 સમાન થઈ જાય તો વિદ્યુત સ્થિતિમાન આપણને શું મળે વિદ્યુત સ્થિતિમાન આપણને શું મળે 0 માની લો આ બિંદુ છે q બિંદુ q બિંદુ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ q x, y, 0 એ z અક્ષના લંબ દ્વિભાજક પર હોવાથી આ બિંદુ દરેક વિદ્યુતભાર અથવા તો બંને વિદ્યુતભાર આ બિંદુ બંને વિદ્યુતભારથી સરખા અંતરે આવેલું છે બંને વિદ્યુતભારથી કેવા અંતરે આવેલું છે સરખા અંતરે માની લો કે અહીંથી આ q થી આ વિદ્યુતભારનું અંતર r છે અને અહીંથી પણ આનું અંતર કેટલું છે r આમ તમને એમ લાગે -q ની નજીક હોય પણ એવું હકીકતમાં હોતું નથી મેં તમને કન્ડિશન બતાવી એ પ્રમાણે કે હકીકતમાં બિંદુ અહીંયા આવેલું છે x અક્ષ એમ બહાર તરફ હોય ને એટલે બિંદુ હકીકતમાં આવેલું ક્યાં છે અહીંયા પણ ત્રિપરિમાણમાં તો દર્શાવી ન શકાય એટલે આપણે ક્યાં દર્શાવ્યું નીચે બાકી હકીકતમાં બિંદુ આવેલું ક્યાં છે એમ બહારની બાજુ આ રીતનું છે આ તમારું z અક્ષ અહીંયા કંઈક બિંદુ આવેલું છે તો આ માઈનસ વિદ્યુતભાર અહીંયા નીચે છે બરોબર તો અહીંથી આ અંતર છે બે કેવું થાય સમાન જ થાય બંને માટે અંતર કેવું થાય સમાન થાય તો બંને માટે અંતર છે આપણે r લઈ લઈએ તો આપણે બિંદુ આગળ જો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય શું થાય kq/r માઈનસ kq/r એટલે શું થાય વિદ્યુત સ્થિતિમાન શું થાય 0 સરખા અંતરે આવેલું છે તેથી વિદ્યુત સ્થિતિમાન 0 મળે તેથી વિદ્યુત સ્થિતિમાન 0 મળે અને આપણે તાર્કિક કે બંનેથી સમાન અંતર ધારો કે બંનેથી છે કેટલા અંતરે આવેલું હોય r અંતરે તો ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન શું થાય 0 થશે હાલો પહેલો ક્વેશ્ચન છે આપણો પૂરો બીજો કે સ્થિતિમાન ઉદ્ગમ બિંદુથી કોઈ બિંદુ ના અંતર r પર r ને ગ્રેટર ધેન 1 હોય ત્યારે કેવી રીતે આધાર રાખે તે દર્શાવતું છે સૂત્ર મેળવો
બીજી કન્ડિશન છે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવી લીધું હું મેળવ્યું કે p z2 r KP z2 s2 મેળવી લીધું VP શું થાય KP z2 s2 હવે એમ કીધું કે r upon a greater than 1 એટલે આપણે કીધું હું z ની જગ્યાએ આપણે r લઈ લેવાનું z હું લઈ લેવાનું r z જો તમે r લઈ લો અને r upon a greater than 1 તો એને છે તમે અવગણી શકો એટલે એને ધ્યાનમાં લેવા નહીં એટલે તમે a nearly equal to હું લઈ લેવાનો 0 શેર નહીં પણ તમે કેટલું લઈ શકો 0 લઈ શકો આ સરસ પ્રમાણ આવો તો વિદ્યુત સ્થિતિમાન Vp શું થાય Kp z ની જગ્યાએ હું મેળવવાનું r એટલે r2 અને માઈનસ a એની જગ્યાએ હું મેળવવાનું 0 0 લઉં કે ન લઉં અહીં ફેર પડે નહીં એટલે Vp આપણે કેટલા મળ્યા Kp r2 એટલે એમ લખી શકાય Vp સરસ છે 1/r2 1/r2 હવે અહીંયા p બિંદુ રાખો કે ન રાખો એની સાથે કઈ લેવાનું નથી આ તો આપણે z ની જગ્યાએ r અંતર છે આપણે લઈ લીધું તમને તો r ને અનુરૂપ કીધું કે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r કોઈ બિંદુનું અંતર છે કેટલું હોય ઉદ્ગમ બિંદુથી r જેટલું હોય આપણે તો અહીં z જેટલું લીધું હતું પહેલા એટલે આપણે આવું સૂત્ર મેળવ્યું પણ l ની z ની જગ્યાએ જો r અંતર હોય તો શું કરવું પડે r2 - s2 થાય એટલે r z આપણે મૂકી દીધા r ખબર પડે એટલે Vp સરસ છે મૂકી દેવો 1/r2 p બિંદુ રાખો ન રાખો કઈ ફેર પડે નહીં આ તો આપણે p બિંદુ વિદ્યુત સ્થિતિમાન મેળવીએ છીએ એટલા બરાબર બાકી કોઈ પણ બિંદુએ તમે મેળવી શકો ચાલો છેલ્લું કે એક નાના પરીક્ષણ વિદ્યુતભારને x અક્ષ ઉપર 5,0,0 બિંદુથી -7,0,0 બિંદુએ લઈ જવાનું છે કે કોઈ માની લો કે આ x અક્ષ ઉપર છે આ બિંદુ આવેલું છે 5,0,0 ત્યાંથી આ માઈનસ x અક્ષ માની લો કે અહીંયા એક બિંદુ આવેલું છે શું આવેલું છે -7,0,0 આ બિંદુથી આ બિંદુએ લઈ જવાનું આ બિંદુથી આ બિંદુએ તમારે લઈ જવું છે તો કરવું કેટલું કાર્ય કરવું પડે અને જો પરીક્ષણ વિદ્યુતભારને માન એ જ બે બિંદુઓ વચ્ચે x અક્ષ ઉપર ન હોય તો જવાબમાં ફેર પડે પહેલા તો કે આ x અક્ષ ઉપર 5 થી આપણે -7,0,0 બિંદુએ છે લઈ જવું છે બરાબર તો ત્યાં આગળ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો પડે ને કે ભાઈ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા બેના વિદ્યુત સ્થિતિમાનને આપણે શું કરો કોઈ એક પરીક્ષણ વિદ્યુતભાર એટલે માની લો કે q જેટલો જે આપણે વિદ્યુતભાર લઈ જવો એક નાના પરીક્ષણ વિદ્યુતભારને એટલે માની લો કે એક આપણે વિદ્યુતભાર છે q0 જેટલો એને આ બિંદુથી આ બિંદુએ લઈ જવો છે કેટલું કાર્ય કરવું પડે તો કે પહેલા બે બિંદુ જુઓ તમે આ z અક્ષ છે આ x અક્ષ આ y અક્ષ છે બરાબર હવે તમે વાત કરો તો આ બિંદુ છે ક્યાં છે આ x અક્ષ છે તમારો તો આ x અક્ષ ઉપર એટલે તમારે જવાનું ક્યાં છે આ રીતે x અક્ષ થી ક્યાં જવાનું છે -x અક્ષ બાજુ એટલે આ બાજુ જવાનું છે અહીંથી જાવ છો તમે આ બાજુ પણ હવે જો કે એક વિદ્યુતભાર અહીંયા છે એક વિદ્યુતભાર અહીંયા છે પ્લસ અહીંયા છે માઈનસ અહીંયા છે ત્યાંથી આ બિંદુનું તમે અંદર છો તો પણ ભલે અને આ બિંદુનું જો બંને વિદ્યુતભારથી આ બંને બિંદુઓ કેવા આવેલા છે સમાન અંતરે એટલે માની લો કે અહીંયા આગળ છે આ 5,0,0 બિંદુ અહીંયા છે ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન નું શું હોવાનું 0 -7,0 બિંદુ આગળ પણ વિદ્યુત સ્થિતિમાન શું હોય છે 0 એટલે બંને આગળ વિદ્યુત સ્થિતિમાન કેવા છે 0 અને બંને આગળ જો વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો પૃષ્ઠ કેવું થઈ સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું થાય અને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બિંદુથી બીજા બિંદુએ જાવ હોય તો કઈ કાર્ય કરવું પડે નહીં એટલે કાર્ય તમારું શું થાય શૂન્ય કેટલું કાર્ય કરવું પડશે શૂન્ય બીજી વસ્તુ કે જો આ માર્ગ x અક્ષ ઉપર ન હોય તો હવે કોઈ પણ માર્ગ ઉપર હોય x અક્ષ ઉપર હાલો કે ન આપણે ખબર છે વિદ્યુત ક્ષેત્ર છે કેવું છે સંરક્ષિત ક્ષેત્ર છે બરાબર એટલે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત છે નહીં કોઈ પણ કાર્ય તમે માર્ગે જાઓ આપણે તો કામ કરો જાવ તો અહીંથી આ બિંદુએ ત્યાં બિંદુએ જવાનું છે કે તો એના માર્ગ ઉપર આધાર રાખશે
નહીં. તો હાલો સી જે આપણો પ્રશ્ન છે એનો આન્સર આપણે આપીએ કે 5,0,0,0 5,0,0,0 એ બંને વિદ્યુત ભારોથી સરખા અંતરે આવેલું છે. તેથી V ત્યાં આગળ શું થાય મતલબ V1 તો V1 શું થાય 0. તે જ રીતે -7,0,0 પણ બંને વિદ્યુત ભારોથી સમાન અંતરે આવેલું છે. તેથી V2 પણ કેટલું થાય 0. હવે કરવું પડતું કાર્ય W શું થાય નાનો પ્રેક્ષર વિદ્યુતભાર એટલે Q જેટલો આપણે લઈ જાવ છે Q શું થાય ડેલ્ટા V Q0 ડેલ્ટા V ની જગ્યાએ શું કરવાનું V2 V1 પણ V2 0 છે અને V1 શું છે 0 એટલે V2 V1 બે શું છે 0 એટલે Q ગુણ્યા 0 0 W 0. તેથી લખી નાખવાનું કે બંને બિંદુઓ ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી કરવું પડતું કાર્ય છે શું થશે શૂન્ય. કરવું પડતું કાર્ય શું થાય શૂન્ય. ચાલો એક કામ પૂરું થઈ ગયું. જો પરીક્ષા વિદ્યુતભારને એક માર્ગે ન લાવવાનું એક શબ્દની જગ્યાએ બીજા કોઈ માર્ગે જઈ અને વળી પાસ અહીંથી શરૂ કરી આમ જાય અને પાછું અહીંયા લઈ જવામાં આવે તો ઈ કાર્યથી આપણને કેટલું મળે તો આપણે પેલા મારા જવાબમાં તો એક ફેર પડે કે કેમ કેવું પૂછું તો આપણે લખી નાખવાનું કે ઈ કાર્ય છે માર્ગ ઉપર આધારિત નથી એટલે કઈ જવાબમાં ફેર પડે નહીં. અહીં મળતું કાર્ય માર્ગ પર આધારિત નથી તેથી જવાબમાં કઈ ફેર ન પડે કઈ ફેર પડે ને અહીંયા તમને સમજાય છે ને કે કાર્ય છે 0 શા માટે કારણ કે ઓલરેડી બંને વિદ્યુતભાર માનો કે આ બિંદુ છે એ પણ અહીંથી તો કેવું આવેલું છે સમાન અંતરે જ આવેલું છે. એક શખ્સ છે બહારની બાજુ છે એટલે એ એના લંબ દ્વિભાજક ઉપર જ છે અને લંબ દ્વિભાજક ઉપર છે એ બંનેનું અંતર કેવું થાય સમાન. આ માત્ર સમજૂતી માટે છે એટલે યાદ નથી બતાવો. માનો કે અહીંયા આગળ છે આ ઝેડ છે બરાબર. માનો કે એક શખ્સ આ બાજુ લઈ લો y અક્ષ ની જગ્યાએ અહીંયા મૂલે એક શખ્સ લઈ લો બરાબર. માત્ર સમજૂતી માટે આ એક શખ્સ છે તમારો આ x અક્ષ છે આ y અક્ષ છે અને આ z અક્ષ એટલે આ બિંદુ તમે વાત કરો તો માનો કે આ બિંદુ છે 5,0,0,0 એટલે આ z અક્ષ છે એક બિંદુ પર તો આપણે ક્યાં આવેલું છે માઈનસ q અહીં આવેલું છે પ્લસ q ક્યાં આવેલું છે અહીંયા. હવે જો આ બિંદુ વિચારો તો આ અંતર અને આ અંતર સમાન છે. આ અંતર અને આ અંતર બે સમાન જ છે કે ક્યાં આવેલું છે લંબ દ્વિભાજક ઉપર આવેલું છે. આ બિંદુ ક્યાં આવેલું છે એના લંબ દ્વિભાજક ઉપર આવેલું છે. ખ્યાલ આવે કારણ કે ત્રણે ત્રણ અક્ષ આ રીતે એકબીજાને લંબ જ હોય. ત્રણે ત્રણ અક્ષ આ રીતે એકબીજાને કેવા હોવાના લંબ જ હોવાના છે એટલે કાઈ ફેર ન પડે. આ આમ તંત્ર બનાવીને આ રીતે તંત્ર બનાવવું શું ફેર પડે કઈ ફેર પડે નહીં. તો એટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. અને માની લો કે આ જે -x ઉપર આપણું બિંદુ આવેલું છે તો અહીંયા એક બિંદુ આવે આ બિંદુ છે -7,0,0 તો -7 અહીંથી આ અંતર પણ નથી. આ અંતર અને આ અંતર તો સમાન જ છે ઉપરનું અંતર અને નીચેનું અંતર આ બે અંતર સમાન હોય આ તો વિદ્યુત સ્થિતિમાં શું મળશે શૂન્ય કારણ કે k2 r આને કારણે k2 r આ માઈનસ ને કારણે માઈનસ વિદ્યુત સ્થિતિમાન અને પ્લસ ને કારણે પ્લસ વિદ્યુત સ્થિતિમાન એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું થઈ ગયું 0 અને અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન શું થઈ ગયું 0 એટલે આપણે લખ્યું કે બંને વિદ્યુત ધારો છે વિદ્યુત ધારો શું આવે છે સરખા એટલે વિદ્યુત સ્થિતિમાન શું થઈ ગયું 0.
અને કરવું પડતું કાર્ય પણ ન થાય 0. તો એટલી વસ્તુ છે આની અંદર છે આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. બરોબર. તો નેક્સ્ટ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર છે એ ડાયપોલ ની સ્થિતિ ઊર્જા વિશે જે આપણે ચર્ચા કરવાના છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ મૂકેલો હોય તો એની સ્થિતિ ઊર્જા છે એ કેટલી. બરોબર. તો એ હવે પછીના લેક્ચરની અંદર ચર્ચા કરશું. તો એટલી વસ્તુ છે આપણે કમ્પ્લીટલી છે આવડવી જોઈએ.